નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ રાવણ નિશાબેન પ્રવીણભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો હવે હું ટૂંકમાં તમારો પરિચય લઈશ. તમારું શું નામ છે? તમને કયો વિષય સૌથી વધારે ગમે છે? તમારું શું નામ છે? તમે કયા ગામથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના નામાના મૂળ તત્વો વિશેના એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. ધંધાકીય વ્યવહારને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક આર્થિક વ્યવહાર અને બીજો બિનઆર્થિક વ્યવહાર. ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. અને બિનઆર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. બિનઆર્થિક વ્યવહારોની ચોપડે નોંધ થતી નથી. ધંધાના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધ જે ચોપડે કરવામાં આવે છે તે ચોપડાને આમનોંધ કહે છે. આમનોંધનો ચોપડો મૂળભૂત કે પાયાનો ચોપડો તરીકે પણ ઓળખાય છે. આ આમનોંધના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય છે. પરંતુ આ આમનોંધના ચોપડાની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે. દરેક વ્યવહારની ખતમણી વખતે ઉધાર અને જમા કરવું પડે છે. તેથી એક જ કાર્ય વારંવાર કરવું પડે છે. એક જ કાર્યનું પુનરાવર્તન થાય છે. આમનોંધનો ચોપડો ઘણો મોટો થતાં તેને સાચવવાની મુશ્કેલી છે. આમનોંધ પરથી કેટલીક મહત્વની માહિતી તાત્કાલિક મળી શકતી નથી. આ બધી જ મર્યાદાઓ દૂર કરવા માટે આમનોંધના ચોપડાને પેટા નોંધોમાં વહેંચવામાં આવે છે. એટલે કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. પેટા નોંધોને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વર્ગીકૃત નોંધો એટલે કે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આના પરથી તમને કેટલાક પ્રશ્ન પૂછીશ. જેને પણ જવાબ આવડે તે પોતાનો હાથ ઉપર કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ધંધાકીય વ્યવહારના કેટલા પ્રકાર છે? કયા કયા? અને ખૂબ જ સરસ. જે ધંધાના આર્થિક વ્યવહારોની નોંધ જે ચોપડે કરવામાં આવે છે તે ચોપડાને શું કહે છે? જયમીનભાઈ. સરસ. પેટા નોંધ એટલે શું? ભૂમિ. પેટા નોંધ એટલે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે. વેરી ગુડ. ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે કઈ નોંધ તૈયાર કરવામાં આવે છે?
અંજલિ? બરાબર. ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે કઈ નોંધ તૈયાર કરવામાં આવે છે? અને ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે તેને ખરીદ નોંધ કહે છે. ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીના જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. મિલકત ખરીદીના વ્યવહારોની નોંધ ખરીદ નોંધમાં થતી નથી. વેપારી ધંધામાં જરૂરી એવી કોઈ મિલકત ખરીદે તો એવા વ્યવહારોની નોંધ ખરીદ નોંધમાં થતી નથી. પરંતુ ફર્નિચર એ મિલકત છે, પણ કોઈ વેપારી ફર્નિચરનું જ ખરીદ વેચાણ કરતો હોય તો ફર્નિચર તેના માટે માલ ગણાય છે. ખરીદ નોંધમાં રોકડ ખરીદીના વ્યવહારોની નોંધ થતી નથી. ફક્ત ઉધાર ખરીદીના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. કોઈ વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ શાક પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાક પરનો વ્યવહાર ગણીને નોંધવામાં આવે છે. ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ જ દર્શાવવામાં આવે છે. ચોખ્ખી રકમ શોધવાનું એક સૂત્ર છે. ખરીદીની ચોખ્ખી રકમ બરાબર માલની ઉધાર ખરીદીની કુલ રકમ બાદ વેપારી વટાવ. વેપારી વટાવ ચોપડે નોંધાતો ન હોવાથી તેને ઉધાર ખરીદીની કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે. ખરીદ નોંધને જુદા જુદા પ્રકારે રાખી શકાય છે, જેમાં ખરીદ નોંધના મુખ્ય બે પ્રકાર છે.
એક સાદી ખરીદ નોંધ અને બીજું ખાનાવાળી ખરીદ નોંધ, જેમાં આજે આપણે સાદી ખરીદ નોંધનો અભ્યાસ એના નમૂના દ્વારા કરીશું. જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે. અહીં સૌ પ્રથમ શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ તેવું લખવામાં આવ્યું છે. તેમાં ખાલી જગ્યામાં જે વેપારીના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરતા હોય તે વેપારીનું નામ લખવામાં આવે છે. દાખલા તરીકે કૃષ્ણના ખાતે આપણે ખરીદ નોંધ તૈયાર કરતા હોય તો શ્રી કૃષ્ણની ખરીદ નોંધ તેવું લખવામાં આવે છે. ખરીદ નોંધના નમૂનામાં સૌ પ્રથમ ખાનું તારીખનું હોય છે. આ ખાનામાં જે તારીખે ઉધાર વ્યવહાર થયો હોય તે તારીખ નોંધવામાં આવે છે. ખરીદ નોંધના નમૂનામાં બીજું ખાનું વેપારીના નામનું હોય છે. આ ખાનામાં જે વેપારી પાસેથી શાક પર માલ ખરીદ્યો હોય તે વેપારીનું નામ લખવામાં આવે છે. ત્રીજા નંબરના ખાનામાં આવક ભરતિયા નંબર લખવામાં આવે છે. એટલે કે જે વેપારીએ માલ મોકલ્યો હોય તે વેપારીએ મોકલેલ ભરતિયા કે બિલનો નંબર અથવા આપણે આપેલ ક્રમાંક દર્શાવવામાં આવે છે. ચોથા નંબરના ખાનામાં ખાતા વહી પાના નંબર લખવામાં આવે છે, જેને અહીં આપણે ટૂંકમાં ખાપા તરીકે દર્શાવીએ છીએ. આ ખાનામાં જે વેપારી પાસેથી ઉધાર ખરીદી કરવામાં આવી હોય તે વેપારીનું ખાતું ખાતા વહીમાં જે પાને હોય તે પાના નંબર લખવામાં આવે છે.
સૌથી છેલ્લું ખાનું રકમનું હોય છે. આ ખાનામાં ઉધાર ખરીદીની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે. દરેક વ્યવહારો નોંધ્યા પછી તેમનો સરવાળો કરવામાં આવે છે અને પછી તેને કુલના ખાનામાં દર્શાવવામાં આવે છે. ખરીદ નોંધના નમૂનામાં સૌપ્રથમ ખાનું શેનું હોય છે? અંજલિ. સરસ. ખરીદ નોંધના નમૂનામાં ત્રીજા નંબરનું ખાનું શેનું હોય છે? જમીનભાઈ. વેરી ગુડ. સૌથી છેલ્લા ખાનામાં શું દર્શાવવામાં આવે છે? ભૂમિ. સરસ. તો હવે આપણે ઉધાર ખરીદીને લગતા કેટલાક વ્યવહારો દ્વારા સમજીશું. તમે ઉભા થા, સૂચના વાંચો. નીચે આપેલા વ્યવહારો માટે શ્રી રાધિકાના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. અહીં રાધિકાના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરવાની છે, એટલે અહીં ખાલી જગ્યામાં શ્રી રાધિકાની ખરીદ નોંધ તેવું લખવામાં આવશે. ભૂમિ, તમે ઉભા થાઓ. પહેલો વ્યવહાર વાંચો. 2013 માર્ચ 1લી તારીખે 20,000નો માલ હની પાસેથી 1 માસની શાક ખરીદ્યું. અહીં આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે, તેથી તેની નોંધ ખરીદ નોંધમાં થશે. અહીં તારીખ 2023 માર્ચ 1, એટલે અહીં તારીખના ખાનામાં 2023 આવી રીતે તારીખ દર્શાવવામાં આવશે. અહીં હની પાસેથી માલ ખરીદ્યો હોવાથી વેપારીના નામના ખાનામાં હની ખાતે એવું લખવામાં આવશે. આ વ્યવહારમાં આવક ભરતિયા નંબર કે ખાતાવહી પાના નંબર આપ્યો ન હોવાથી તે ખાનામાં આપણે કશું દર્શાવશું નહીં. અને 20,000નો માલ ખરીદ્યો હોવાથી રકમના ખાનામાં 20,000 લખીશું. બીજા નંબરનો વ્યવહાર વાંચો. 2013 માર્ચ 7ના રોજ ₹25,000નો માલ જમીન પાસેથી ₹10% વેપારી વટાવે ખરીદ્યો. આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે, તેની પણ નોંધ ખરીદ નોંધમાં થશે, પરંતુ અહીં 10% વેપારી વટાવ આપ્યો છે, એટલે અહીં આપણે ખરીદીની ચોખ્ખી રકમ શોધીશું. તો ખરીદીની ચોખ્ખી રકમ શોધવાનું સૂત્ર જણાવો. હની. માલની ઉધાર ખરીદીની કુલ રકમ માઈનસ વેપારી વટાવ. અહીંયા માલની અહીં કુલ રકમ 25,000 છે, એટલે 25,000 બાદ 10% વેપારી વટાવ બાદ કરીશું, એટલે 25,000ના 10% એટલે 2,500 રૂપિયા. 25,000માંથી 2,500 રૂપિયા બાદ કરીએ એટલે 22,500 એ ખરીદીની ચોખ્ખી રકમ છે. તારીખ 7 આપેલી હોવાથી તારીખના ખાનામાં અહીં 7 લખીશું. આ વ્યવહારમાં વેપારીનું નામ શું છે? ભૂમિ. આ વ્યવહારમાં વેપારીનું નામ જયમીનભાઈ છે. તો અહીં વેપારીના નામના ખાનામાં જયમીન ખાતે લખીશું. આ ખાનામાં કેટલી રકમ દર્શાવીશું? હની. 22,500. સરસ. 22,500. આ બંને વ્યવહારોનો સરવાળો કરીને કુલના ખાનામાં લખીશું, એટલે 20,000 પ્લસ 22,500 એટલે 42,500. ખરીદ નોંધનો અર્થ જણાવો. અંજલિ. તમારો જવાબ સાચો છે. ખરીદ નોંધમાં કેવા પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે?
ખરીદ નોંધમાં ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ. બરાબર. ખરીદ નોંધના કેટલા પ્રકાર છે, કયા કયા? જયમીનભાઈ. ખરીદ નોંધના બે પ્રકાર છે, એક સાદી ખરીદ નોંધ એક અનાવરિત. સરસ. તો હવે હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ, જેમાં તમારે દરેકે જવાબ નોંધવાના રહેશે. દરેકે જવાબ નોંધી દીધા? તો પ્રશ્ન 1, નીચે આપેલી ખાલી જગ્યાઓમાં સાચો જવાબ લખો. એમાં 1, જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો આમાં શું જવાબ આવશે? અને ખરીદ નોંધ. દરેકે લખ્યું ખરીદ નોંધ. બીજા નંબર, ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ખાલી જગ્યા રકમ નોંધવામાં આવે છે. તો અહીં શું જવાબ આવશે? જયમીનભાઈ. ચોખ્ખી રકમ. દરેકે લખ્યું ચોખ્ખી રકમ. ખરીદ નોંધના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે. ભૂમિ. સરસ. ખરીદીની ચોખ્ખી રકમ બરાબર માલની ઉધાર ખરીદીની કુલ રકમ બાદ ખાલી જગ્યા. અંજલિ. સરસ. દરેકે લખ્યું વેપારી વટા. જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે ખાલી જગ્યામાં નોંધ રાખવામાં આવે છે. કાજલ. સાદી ખરીદ. સરસ. પ્રશ્ન 2, નીચે આપેલા ખરીદ નોંધના નમૂનામાં નામ નિર્દેશ કરો. તો અહીં સૌ પ્રથમ ખાનામાં શું દર્શાવવામાં આવશે? ભૂમિ. દરેકે લખ્યું તારીખ. બીજા નંબરના ખાનામાં શું દર્શાવવામાં આવશે? હની. બીજા ખાનામાં વેપારીનું નામ દર્શાવવામાં આવે છે. બરાબર. ત્રીજા નંબરના ખાનામાં શું દર્શાવવામાં આવે છે? અંજલિ. સરસ. ચોથા નંબરના ખાનામાં શું લખીશું? જયમીનભાઈ. ચોથા નંબરના ખાનામાં ખાતા હોય 5 નંબર લખીશું. અને સૌથી છેલ્લું ખાનું શેનું હોય છે? ભૂમિ. સૌથી છેલ્લું ખાનું રકમનું હોય છે. સરસ. હું જે સ્વાધ્યાય આપું તે દરેકે કરી લાવવાનું રહેશે. ખરીદ નોંધનો અર્થ જણાવી સાદી ખરીદ નોંધનો નમૂનો દોરીને આપવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરીદ નોંધનો અર્થ, તેના પ્રકારો અને સાદી ખરીદ નોંધનો નમૂનો દ્વારા અભ્યાસ કર્યો. થેન્ક યુ.